જય શ્રી રામ મિત્રો, જય માતાજી। આજના નવા વિડીયોની અંદર આપણે વાત કરવાના છે આજના ખેતી કામની। તો આજે ઝાકળ પણ બહુ આવ્યો છે અને આજે આપણે છે તે ઘઉંની અંદર પિયત આપવાનું છે। તો ચાલો વિડીયોમાં આગળ જોઈએ અને વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો। તો ચાલો આપણે આજે વધારે ઝાકળ પણ બહુ આવ્યો છે અને ડુંગળીમાં છે તે ઝાકળ આપણે જોઈ શકીએ। ઉપર સાઈડ આપણે ડુંગળીની અંદર છે એમાં આજે આપણે થીપ્સ માટે દવા છાંટવાની છે અને થીપ્સ છે અત્યારે ડુંગળીમાં બહુ જોવા મળે છે, એટલે આજે ડુંગળીમાં થીપ્સની દવા પણ મારવાની છે અને સાથે સાથે છે તે આપણે ઘઉંની અંદર પિયત પણ આપવાનું છે। તો આજના વિડીયોમાં આપણે જોડાયેલા રહેજો અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં। તો આગળ આપણે વિડીયોમાં જોડાયેલા રહેજો। ચાલો વિડીયોમાં આપણે આગળ જોઈએ। તો આજે આપણે આ ઘઉંની અંદર પિયત આપવાનું છે અને પિયતની સાથે સાથે ઉરિયા ખાતર પણ આપીશું। તો વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને વિડીયોમાં આગળ જોડાયેલા રહેજો। તો આ છે આપણો ઘઉંનો પાક। ઘઉંની અંદર આપણે છે તે આજે પિયત આપવાનું છે અને સાથે છે તે ઉરિયા ખાતર પણ આપીશું એમની અંદર અને સાથે સલ્ફર પણ નાખીશું, એમ કે હમણાં વધારે વરસાદી માહોલ હતો એટલા માટે આપણે થોડાક ઘઉં છે એ સેજ પાન છે એની અંદર થોડુંક પીળાશ પડતા આવેલો છે જે આપણે જોઈએ તે, એટલા માટે ફૂગનાશકમાં સલ્ફર આરે નાખી અને ઉરિયા નાખીશું અને ઉપરથી ફૂગનાશક તરીકે કોઈ પણ હળવો ફૂગનાશક છંટકાવ કરીશું। આપણે પશુને હવે બહાર કાઢી નાખ્યા અને નિરણ પણ નાખી દીધીશ। નિરણ છે એ આપણા માલ છે એ અત્યારે ખાઈશ। અત્યારે આપણે આજે શનિવાર છે તો રામજી મંદિરે દર્શન કરવા માટે આપણે આપણા ગામની અંદર આવી ગયા કે દર શનિવારે આપણે રામજી મંદિરે આવીએ સવારમાં અને બાકી તો સાંજે આરતીના ટાઈમે ને આવીએ એટલે દર્શન કરીને વહી જાય। તો અત્યારે તમે અમારા ગામના રામજી મંદિરના દર્શન લાઈવ ભગવાનના કરી રહ્યા છો। અમારા ગામની અંદર છે તે શિવ મંદિર જે આપણે જોઈએ છીએ શિવ મંદિર છે અને આ ચામુંડા માતાજીનું મંદિર છે, એટલે ત્રણેય મંદિર છે ઊંચા કાદી ઉપર છે, મોટે ટેકરી ઉપર। તો ત્રણેય મંદિર એક અત્યારે વાગી ગયા છે 5:30 અને લાઇટ છે એ આપણી વહી ગઈ। ઘઉં છે આ સાઈડના આપણે એટલા પાયા છે આજે, અને બાકીના જે આ ઘઉં આપણા એટલા રહી ગયા છે આડા ક્યારા, એ સવારે 5:30 લાઇટ આવે ત્યારે આપણે ચાલુ કરીએ। ઘઉંની અંદર છે તે આ વખતે આપણે યુરિયા ખાતર નાખતા ગયા
અને ઘઉં છે એ અત્યારે નીંગલવાની અવસ્થા આવે છે. સાથે આપણે યુરિયા ખાતર પણ નાખતા જઈએ. સાથે મકાઈની વાત કરીએ તો આપણે મકાઈની અંદર અત્યારે ઈયળ છે એ આવી ગઈ. એના માટે છે તે કાલે પાણી આપી યુરિયા ખાતર નાખી દઉં અને ઉપરથી છે તે ઈયળ માટે દવા છાંટી દઉં. મકાઈ સારી છે પણ હવે ઈયળ આવી ગઈ તો 1 થી 2 છંટકાવ ઈયળના કરીશું, જેથી કરીને ઈયળ છે એ સાફ થઈ જાય ને મકાઈ છે એ આપણી ઝડપથી નીકળતી થઈ જાય. હવે વાત કરવાની છે આપણે આ ડુંગળીની. તો ડુંગળીના પાકની અંદર અત્યારે આપણે જોઈએ તો ઉપરથી થોડો શરમાની અસર પડી. તો આમની અંદર પણ હમણાં ઝાકળને છે એટલે ઉપરથી ફૂગનાશકનો છંટકાવ કરવો પડે. થીપ્સની આપણે વાત કરીએ તો થીપ્સની અંદર છે એ હમણાં આપણે 2 દિવસ પહેલાં જ હજી થીપ્સ માટે અબામેક્ટિન નામનું ટેકનિકલ જે 1.9% આવે એનો આપણે છંટકાવ કર્યો હતો. અને હવે ફરી પાછા આપણે ફૂગનાશક અને ઉપરથી કંઈક થીપ્સ માટે છંટકાવ કરીશું, જેથી કોઈ થીપ્સ બચી હોય તો એનું પણ આપણે નિયંત્રણ કરી શકીએ. તો બસ આજના વિડીયોમાં બસ એટલું જ. તો હવે આપણે જઈશું ઘરે. ઝટકા મશીન પણ આપણે ચાલુ કરી દીધું. મોરલા છે એને ઉશ્કારી અને આપણે હવે ઘેર જાઉં.